જય હિન્દ મિત્રો, પોલીસ પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે કોન્સ્ટેબલનું પસંદગી પત્ર લેવા। તો આ વિડીયો બનાવવાનું હતું એટલું જ છે કે જે લોકો નવી તૈયારી કરી રહ્યા છે એ લોકોને ખાસ આ વિડીયોથી મોટિવેશન મળે, એ લોકોને પણ ઉત્સાહ જાગે કે આગામી સમયમાં આપણે પણ આવી રીતે પસંદગી પત્ર મેળવીશું। એના માટે આપણે આજે વિડીયો બનાવીશું અને જે કંઈ પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા પર હું તમને આ વિડીયોમાં સમજાવીશ, જેથી આવનાર સમયમાં જે લોકો જાય એ લોકોને સરળતા રહે। તો જોડાઈ રહેજો વિડીયોમાં। આવી રીતે જ આપણે બીજી માહિતી હવે આગળ આપીએ। સૌ પ્રથમ તો અમને અગાઉથી જ ફોન આવી ગયો હતો કે 23 તારીખે તમારે સવારે 9:30 વાગે સીપી કચેરીએ હાજર થઈ જવાનું છે। એટલે હું સવારે 9:30 વાગે અહીંયા પહોંચી ગયો હતો। તો આવી રીતે અમને સ્લોટ વાઇઝ બધાને સિરિયલ નંબર પ્રમાણે બેસાડી દીધા હતા અને મારો નંબર 38માં હતો। એટલે હું ફર્સ્ટ જે આમાં 50-50 જણ કરીને એવી રીતે સ્લોટ બનાવ્યા હતા। તો મારો જો ફર્સ્ટ સ્લોટમાં જ નંબર હતો અને એ 50-50 વ્યક્તિને પછી બસમાં એ રીતે જ મોકલ્યા હતા। જમવાની વ્યવસ્થા બી અહીંયાથી જ કરવામાં આવી હતી, જે પણ અગાઉથી અમને જાણ કરી દીધેલ હતું કે તમારી જમવાની વ્યવસ્થા પણ છે। મિત્રો, જમવાનું એટલું સરસ હતું, એકદમ જોરદાર। તમે જોઈ શકો છો વિડીયોમાં, ભાઈ એકદમ હાઇજેનિક અને એકદમ સ્વાદિષ્ટ જમવાનું હતું। તો જે લોકો ભાઈ આ જમવાની વ્યવસ્થા કરી હતી તે બધાને ખૂબ ખૂબ આભાર। ખૂબ જ સરસ હતું જમવાનું, મજા આવી ગઈ હતી। જેવું બધાએ જમી લીધું એટલે સિરિયલ વાઇઝ નંબર પ્રમાણે બધાને બસમાં બેસાડી દેવામાં આવ્યા અને ત્યાંથી ગાંધીનગર મોકલવાની શરૂઆત કરવામાં આવી। અમારું સૌપ્રથમ જ નંબર હતું અને બસ નંબર પર એક જ હતી। એમાં સિરિયલ નંબર 1થી 50 લોકોને એક બસમાં મોકલવામાં આવ્યા હતા। તો સૌમે તો બસમાં ચડીને અમારું પોતાનું સ્થાન લઈ લીધું અને લગભગ 12 વાગ્યાની આસપાસ અમારી બસ શાહીબાગ હેડક્વાર્ટરથી ગાંધીનગર જવા માટે નીકળી ગઈ હતી। બધા જ ઉમેદવારોના ચહેરા પર એક અલગ જ સ્મિત હતું, એક અલગ જ ઉત્સાહ અને ખુશી હતી મનમાં કે જેના માટે આટલા વર્ષો મહેનત કરી એ પસંદગી પત્ર લેવા જવાનું છે। થોડીક જ વારમાં અમે ગાંધીનગર પહોંચી ગયા। તો આવી રીતે બધા જિલ્લાઓમાંથી બધા ઉમેદવારોને લઈને બસો આવી રહી હતી અને લાઇન વાઇઝ એવી રીતે બધાને અંદર લઈ જઈ રહ્યા હતા। તો ખૂબ જ સરસ માહોલ હતો। થોડી વાર બહાર બેસીને 3 વાગ્યા આસપાસ અમે બી અંદર જતા રહ્યા। અંદર આવી રીતે ખુરશીઓમાં નંબર લખેલું હતું, એ જ નંબર પર જઈને બેસવાનું હતું અને એના પછી અમને આવી ગુજરાત પોલીસની એક શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી કે તમે બી જુઓ તો તમને એક પ્રોત્સાહન મળે, એક મોટિવેશન મળે। આ છે રાષ્ટ્ર પ્રેમ માટે સમર્પિત યુવાઓનો દેશ પ્રેમ, આ છે શિસ્ત અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ, અને આ છે 24/7 જન સુરક્ષા માટે સમર્પિત એક અડગ યુવા શક્તિ, ગુજરાત પોલીસ। પોલીસ બેડામાં જોડાનાર નવયુવાનોને ભારત માતાની સેવા માટે સતત પ્રેરિત કરે છે। પછી ધીમે ધીમે ત્યાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાની સ્પીચ શરૂ કરી હતી। એમાં સૌપ્રથમ તમે નિર્જા ગુટરૂ મેમને સાંભળી શકો છો। અને પોલીસ ખાતામાં પસંદગી પામેલ તમામ ઉમેદવારોને હું સ્વાગત કરું છું। પોલીસ ખાતામાં જોડવા માટે પોતાને મહેનત, ધીરજ અને ક્ષમતાના આધારે પસંદગી પામેલ તમામ ઉમેદવારોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। મહોદય, આપશ્રીનું ધ્યાન દોરવા માંગુ છું કે આ ભરતીમાં 10 લાખ કરતાં વધારે ઉમેદવારોએ રાજ્યના 15 જેટલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટીમાં ભાગ લીધેલ। તેમાંથી 2,47,000 જેટલા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપેલ અને લેખિત પરીક્ષામાં પાસ થયેલ 32,000 જેટલા ઉમેદવારોમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ પ્રોવિઝનલ લિસ્ટ, ત્યારબાદ ફાઇનલ સિલેક્ટ લિસ્ટમાં જાહેર થયેલ 11,889 ઉમેદવારો પૈકી 8,782 પુરુષ અને 3,117 એમના પછી આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને પણ તમે સાંભળી શકો છો। તમારું અભિનંદન જ્યારે આપતી હોય ત્યારે બધા જ એક સાથે ભારત માતા કી જય, ભારત માતા કી જય। ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ,
આપણે આપણા ગામની ધરતી ચૂકી નથી જવાની. એ ધરતી માતાને, એ ધરતીએ આપણે શું આપ્યું છે એ આજીવન યાદ રાખજો. અને જે જૂના મિત્ર છે ને એને જઈને આજે ગલે લગાડજો. આજના જ દિવસે, પહેલા જ દિવસે જઈને પોલીસની જેમ એમ એકદમ ટાઈટ વર્તન નહીં કરી લેતા ભાઈ, નહીં તો ગામની અંદર જે પ્રેમ છે ને એ પ્રેમ તમારાથી દૂર થઈ જશે. અને પ્રેમ અને લાગણી સિવાયનો સંબંધ એ ક્યારેય ટકતો નથી. હોદ્દાનો સંબંધ એ માત્ર હોદ્દા પૂરતો જ હોય છે. જે દિવસે હોદ્દો પૂર્ણ થશે, અને આના પછી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પીચ આપી અને તેમના વરદ હસ્તે 10-12 જણ જેવાને પસંદગી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઈ એટલે પોલાઇટ, હંમેશા જનતા પ્રત્યે નમ્ર સહૃદય ભાવ સાથે કામ કરતો હોય તે. ઓ એટલે ઓબિડન્ટ, જે હંમેશા તેના ઓફિસરની આજ્ઞામાં રહીને ફરજ બજાવતો હોય તે. એલ એટલે લોયલ, ભારતના સંવિધાન, કાયદા કાનૂનને વફાદાર રહી તેને વળગીને કામ કરતો હોય તેવો લોયલ કર્મી. આઈ એટલે ઇન્ટેલિજન્ટ, હંમેશા સતર્ક હોય, બુદ્ધિ ચાતુર્યથી કામ કરતો હોય તે. સી એટલે કરેજિયસ, કોઈ પણ સ્થિતિમાં હિંમત ના હારે, દરેક ફ્રન્ટ પર તે લડવા તૈયાર હોય. ઈ એટલે એન્થુસિયાસ્ટિક, ઉત્સાહ હોય, જનતાની સેવા સલામતી માટે હર હંમેશ તત્પર હોય, રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ હૈયે રાખતો હોય તે. મારે સૌને અભિનંદન આપવા છે કે આ મર્મને સુપેર સમજીને રાજ્યનું પોલીસ દળ ફરજ બજાવે છે. સાંજે 6-6:30 ની આસપાસ કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો અને અમને સૌપ્રથમ બહાર નીકળવાનું કહેવામાં આવ્યું. બહાર નીકળીને જે પ્રમાણે સ્ટોલ લાગેલા હતા નંબર વાઇઝ સિટી પ્રમાણે ત્યાંથી તમારે પસંદગી પત્ર મેળવવાનું હતું. તો આપણે અહીંયાથી પસંદગી પત્ર મેળવી લીધું હતું ને પછી આપણે બી બહાર નીકળી ગયા હતા. અહીંયા તમે જોઈ શકો છો, આ છે આપણું પસંદગી પત્ર. બહાર આવીને બધા ખાકીના યોદ્ધાઓ તો બધા ફોટા પડાવવા માંડ્યા હતા. તો આપણે બી વિચાર્યું ચાલો આપણે બી 1-2 ફોટા પડાવી લઈએ. આ તમે સ્ટોરીઓ અને રીલ્સો આજે જોઈ લીધી હશે. ઇન્સ્ટાગ્રામ પર આજે નકરી પસંદગી પત્રની જ રીલ્સ અને પોસ્ટો તમે જોવા મળી રહી હતી. મિત્રો, ઓલ ઓવર તમને કહું, ખૂબ જ સારી વ્યવસ્થા હતી. તમારું ચેર પર સીટી અને તમારું નંબર લખેલું હતું, ત્યાં જ જઈને બેસવાનું હતું. કોઈ પણ પ્રકારની અગવડતા જોવા મળી નથી. ખૂબ જ સારું કાર્યક્રમ હતું. અને આવી જ રીતે આવનારી ભરતીમાં તમે પણ તમારા નામનું પસંદગી પત્ર લેવા આવો એવી મારા તરફથી શુભકામનાઓ. મહેનત કરતા રહેજો, ચોક્કસ સફળ થશો. આપણને ધર્મેશભાઈ બી મળી ગયા છે, તમે ઓળખતા જશો. ઓલ અબાઉટ ધર્મેશ વાજા. અમની ચેનલને બી સબસ્ક્રાઈબ કરજો અને બધા વિડીયોને શેર કરજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ. આટલા વર્ષથી જેની રાહ હતી, જેટલી મહેનત કરી, જેના માટે એ પસંદગી પત્ર આજે મળી ગયો છે અને કાર્યક્રમની બી પૂર્ણાહુતિ થઈ ગઈ છે. અંદર ખૂબ જ ખુશી છે અને તમે પણ આવી રીતે મહેનત કરતા રહો તો આવનાર સમયમાં તમે બી આવી રીતે પસંદગી પત્ર મેળવો એ શુભકામના. સવારના નીકળ્યા હતા એટલે ખૂબ જ થાકી ગયા હતા અને ગાંધીનગરનો અનુભવ લઈ અને મસ્ત મજાની ત્યાંની યાદોનું પોટલું બાંધી અમે ત્યાંથી રવાના થઈ ગયા. તો મિત્રો, આજનો આપણો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. પસંદગી પત્ર આપી દીધા છે અને ખૂબ થાકી પણ ગયા છે. તો આજની સંપૂર્ણ માહિતી મેં તમને વિડીયોમાં આપી. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખજો. આવી નવી માહિતી હું તમારા સુધી પહોંચાડતો રહીશ. તો મળીશું હવે આવી નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.